ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે પાઠ્યપુસ્તકમાં યુનિટ 1 પૂરું કર્યું. હવે આજે આપણે સ્વાપોથીમાં યુનિટ 1 કરીશું. વોટ ઇઝ ઇન ધીસ યુનિટ? સૌથી પહેલા અહીં પ્રશ્ન લખ્યો છે કે પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો ક્વેશ્ચન છે વેર ઇઝ હિતુ? આપણે આગળ લિટલ સ્ટેપ્સમાં વોટ, વેર, હાઉ મેની એ પ્રકારના બધા જ પ્રશ્નો શીખી ગયા છીએ. હવે યુનિટની અંદર એ બધા મિક્સ ક્વેશ્ચન્સ આવશે. આપણે જોઈએ, અહીંયા કીધું છે કે વેર ઇઝ હિતુ. વેર એટલે કે ક્યાં, હિતુ ક્યાં છે? તમે પાઠ્યપુસ્તકમાં હિતુસ ક્લાસરૂમ વિશે ભણ્યા ને તમે, તો અહીંયા કીધું છે કે વેર ઇઝ હિતુ, હિતુ ક્યાં છે? તો આપણે ચિત્રમાં જોયું હતું કે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ પહેલી બેન્ચ પર છે. અથવા એમ પણ લખી શકાય ઓર કરીને કે હિતુ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. હિતુ વર્ગખંડમાં છે. બીજો ક્વેશ્ચન છે વેર ઇઝ ધ ડસ્ટબિન? કચરાની ટોપલી ક્યાં છે? ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. કચરાની ટોપલી એટલે કે કચરા પેટી ક્યાં છે? નિયર ધ ડોર એટલે કે દરવાજાની પાસે છે. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? હવે આ જે ત્રીજો ક્વેશ્ચન છે એની અંદર બે પ્રશ્ન આપ્યા છે. પહેલા પ્રશ્નમાં એમ પૂછ્યું છે કે બુલેટિન બોર્ડ ક્યાં છે, અને બીજો જ પ્રશ્ન એની જોડે છે કે વોટ કલર ઇઝ ઇટ? તે કયા રંગનું છે? તો પહેલા પ્રશ્નનો આન્સર આપણે લખીશું કે ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. બુલેટિન બોર્ડ બારીની પાસે છે. અને વોટ કલર ઇઝ ઇટ? તે કયા રંગનું છે? તો ઇટ ઇઝ ગ્રીન. ત્યારબાદ છે વોટ ઇઝ ધેર ઇન ધ કબર્ડ? ત્યાં કબાટમાં શું છે? વોટ એટલે કે શું? તો ત્યાં ચિત્રમાં કબાટમાં શું છે? તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. કબાટમાં સ્ટોરી બુક્સ છે. ત્યારબાદ પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? શરૂઆતમાં જ ઇઝ છે, પાછળ ક્વેશ્ચન માર્ક છે, એટલે આ ઇઝનો અર્થ લેવાનો શું. અહીંયા પૂછ્યું છે કે શું યોર એટલે કે તમારા વર્ગખંડની વાત કરી છે કે શું તમારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે? તો હા, યસ ધેર ઇઝ. હા, ત્યાં છે એટલે કે મારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે. ત્યારબાદ પૂછ્યું છે કે ઇઝ હિતુસ ક્લાસરૂમ બિગ? શું હિતુનો વર્ગખંડ મોટો છે? તો યસ ઇટ ઇઝ. હા, તે મોટો છે. વોટ કલર આર ધ વોલ્સ? વોલ્સ એટલે દિવાલો. દિવાલો કયા રંગની છે? તો આપણે જે ફકરો જોયો તેમાં શું લખ્યું હતું કે ધ વોલ્સ આર પિંક. દિવાલો ગુલાબી છે. વોટ કલર ઇઝ ધ સીલિંગ? સીલિંગ એટલે છત. મેં તમને ત્યારે કહ્યું હતું ને, સીલિંગ એટલે છત. તો છત કયા રંગની છે? ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. છત સફેદ છે. ત્યારબાદ હાઉ મેની વિન્ડોઝ આર ધેર? હવે એમ પૂછ્યું છે કે ત્યાં કેટલી બારીઓ છે? હાઉ મેની એટલે કેટલી. આ બધા જ પ્રકારના ક્વેશ્ચન તમે શીખ્યા છો ને, વોટ વાળા, વેર વાળા, હાઉ મેની વાળા, શરૂઆતમાં ઇઝ આવે તેવા. આમાં બધા મિક્સ ક્વેશ્ચન આન્સર છે. અહીંયા પ્રશ્ન કર્યો છે કે હાઉ મેની વિન્ડોઝ આર ધેર? ત્યાં કેટલી બારીઓ છે? તો ધેર આર 2 વિન્ડોઝ. ત્યાં 2 બારીઓ છે. વોટ કલર આર ધ ડોર્સ? બારણા કયા રંગના છે? તો ધ ડોર્સ આર બ્રાઉન. બારણા કથ્થાઈ છે. ત્યારબાદ 11 નંબર વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ? શિક્ષકનું ટેબલ ક્યાં છે? તો ધ ટીચર્સ ટેબલ ઇઝ on the
પ્લેટફોર્મ. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ પર છે. તમને ત્યારે બતાવ્યું હતું ને મેં, શિક્ષકનું ટેબલ ક્યાં છે? પ્લેટફોર્મ પર છે. ત્યારબાદ વેર ઇઝ ધ ચેર? ખુરશી ક્યાં છે? તો ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ખુરશી ટેબલની પાસે છે. નેક્સ્ટ, વેર ઇઝ ધ બુક? પુસ્તક ક્યાં છે? તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. પુસ્તક ટેબલની ઉપર છે. ટેબલ પર પુસ્તક પડ્યું છે ને, જાડું એવું પુસ્તક, અને તે પુસ્તક હતું ડિક્શનરી, શબ્દકોશનું. ત્યારબાદ છે ઇઝ ધ બુક થીન? થીન એટલે પાતળી. શું પુસ્તક પાતળું છે? નો ઇટ ઇઝન્ટ. પુસ્તક કઈ પાતળું નથી. ના, તે પાતળું નથી. આપણે ચિત્રમાં ત્યારે જોયું હતું ને કે ટેબલ પર જે પુસ્તક પડ્યું છે તે ડિક્શનરી છે અને તે જાડું પુસ્તક હતું. એટલે અહીંયા પ્રશ્ન કર્યો છે કે શું પુસ્તક પાતળું છે? આપણે આન્સર શું લખીશું? નો ઇટ ઇઝન્ટ. આ પ્રમાણે તમારે પણ આન્સર લખવાના છે. હજુ પણ પાછળ છે. અહીં પૂછ્યું છે વેર ઇઝ ધ ટીચર? શિક્ષક ક્યાં છે? ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક કાળા પાટિયાની પાસે છે. ત્યારબાદ વોટ ઇઝ ધેર ઇન હિઝ હેન્ડ? ત્યાં તેના હાથમાં શું છે? તેના હાથમાં એટલે કે શિક્ષકના હાથમાં શું છે? તો ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં ચોક સ્ટીક છે એટલે કે ચોક છે. ત્યારબાદ વોટ કલર ઇઝ ધ ચોક સ્ટીક? ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ. ચોકનો રંગ સફેદ છે. ત્યારબાદ વેર ઇઝ ધ કબર્ડ? કબાટ ક્યાં છે? તો ધ કબર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. કબાટ બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું, લખવાનું બોર્ડ, ટીચરને લખવાનું બોર્ડ. અહીંયા કીધું છે કે કબાટ ક્યાં છે? તો કબાટ બોર્ડની પાસે છે, બાજુમાં છે. ઇઝ હિતુસ ક્લાસરૂમ ક્લીન? શું હિતુનો વર્ગખંડ સ્વચ્છ છે? યસ ઇટ ઇઝ. હા, તે છે. આપણે તે દિવસે જોયું હતું ને કે હિતુનો ક્લાસરૂમ ક્લીન પણ છે અને એરી પણ છે. એરી એટલે કે હવા ઉજાસ વાળો પણ છે. ત્યારબાદ છે બીજો પ્રશ્ન કે સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. અહીંયા ટ્રુ એટલે કે ખરું અને ફોલ્સ એટલે ખોટું. વાક્ય વાંચું છું. ખરું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખો. ચાલો, પહેલું છે હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. હિતુનો વર્ગખંડ નાનો છે. હિતુનો વર્ગખંડ નાનો છે? નહીં, તે તો મોટો છે. એટલે આ વાક્ય ખોટું છે. તો આપણે શું લખીશું? ફોલ્સ. જુઓ બાળકો, તમારે પણ આ જેટલા ડેશ છે એ ડેશની બાજુમાં આ રીતે તમારે નંબર્સ આપી દેવાના, જેથી કરીને તમારે ઉપર નીચે વાક્યના આન્સર લખાઈ જાય નહીં. એટલે મેં અહીંયા 1, 2, 3 એવા નંબર આપ્યા છે ને, તમારી બુકમાં નહીં હોય. તમારે પણ આ ખાલી જગ્યાની બાજુમાં આ નંબર લખી નાખવાના છે. 18 છે ને, એટલે 18 સુધી નંબર લખી નાખવાના છે. તો પહેલું વાક્ય ખોટું છે એટલે આપણે શું લખીશું? ફોલ્સ. પછી છે ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. તો ટ્રુ. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. ફોલ્સ. તે કઈ અંગ્રેજીની બુક હતી? ના, તે તો ડિક્શનરી હતી એટલે ફોલ્સ. ત્યારબાદ ધેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ. તો એ પણ ફોલ્સ. ડસ્ટબિન તો એક જ હતું ને. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. ચિત્રો દિવાલો પર છે. ચિત્રો વર્ગખંડમાં દિવાલો પર છે? ના, તે બુલેટિન બોર્ડ ઉપર લગાવ્યા છે ને, એટલે આ વાક્ય પણ ફોલ્સ. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ.
કબાટ બ્લેકબોર્ડની પાસે છે? હા, તો ટ્રુ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ટ્રુ. ધ સીલિંગ ઇઝ પિંક. સીલિંગનો રંગ પિંક છે. સીલિંગનો રંગ તો વ્હાઈટ છે, તો આ આવશે ફોલ્સ. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. ભોંય અને બેન્ચ સ્વચ્છ છે, તો ટ્રુ. There is a dictionary on the table. True. The bulletin board is black. Bulletin board black હતું? ના, તે તો ગ્રીન હતું. એટલે આ વાક્ય પણ ખોટું છે, તો આપણે ફોલ્સ લખીશું. There is one window in the room. રૂમમાં એક જ બારી છે. એક બારી છે? ના, રૂમમાં તો બે બારીઓ છે, એટલે આ વાક્ય પણ ખોટું, ફોલ્સ. The doors are brown. બારણા બ્રાઉન કથ્થાઈ રંગના છે, તો ટ્રુ. There is a platform in the classroom. True. The chair and the table are old. Old એટલે જૂના. ખુરશી અને ટેબલ જૂના છે? ના, એ તો નવા છે, એટલે શું આવશે અહીંયા? ફોલ્સ. The chalk stick is green. ચોક લીલા રંગનો છે? ફોલ્સ, તે વ્હાઈટ છે. There are story books in the cupboard. કબાટમાં વાર્તાના પુસ્તકો છે, તો ટ્રુ. The dustbin is near the blackboard. બ્લેકબોર્ડની પાસે ડસ્ટબિન છે? ના, ડસ્ટબિન તો બારણા પાસે છે ને, એટલે આ વાક્ય પણ ખોટું, ફોલ્સ. તો તમારે પણ આ પ્રમાણે ટ્રુ ફોલ્સ લખવાના છે. ત્યારબાદ ખાલી જગ્યા જોઈએ હવે હિતુસ ક્લાસરૂમની. તમને બ્રેકેટ આપ્યા જ છે, બરાબર ને? તો બ્રેકેટમાં જે સાચો આન્સર હોય એના નીચે અંડરલાઈન કરી લેવાની અને પછી એ આન્સર ખાલી જગ્યામાં લખવાના. ચલો, સૌથી પહેલા કીધું છે હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો ખાલી જગ્યામાં છે, ગાર્ડનમાં કે ક્લાસરૂમમાં? ક્લાસરૂમમાં છે. પછી ઇટ ઇઝ અ ડેશ ક્લાસરૂમ. બિગ કે સ્મોલ? બિગ ક્લાસરૂમ. ધ વોલ્સ આર ડેશ. બ્રાઉન કે પિંક? દિવાલો ગુલાબી છે, એટલે પિંક. ધ ડેશ ઇઝ બ્લેક. ટેબલ બ્લેક છે કે બોર્ડ? તો બોર્ડ બ્લેક છે, કાળું પાટિયું, બ્લેકબોર્ડ બ્લેક છે ને. ત્યાર પછી ધ સીલિંગ ઇઝ વ્હાઈટ કે પિંક? વ્હાઈટ. છત સફેદ છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. અહીંયા લખ્યું છે 2 કે 3? તો વિન્ડોઝ કેટલી છે? 2 છે, એટલે 2. ધ ડોર્સ આર બ્રાઉન. બારણાનો રંગ પિંક છે કે બ્રાઉન? બ્રાઉન છે, એટલે બ્રાઉન લખીશું. ધ ફ્લોર ઇઝ ક્લીન. અહીંયા ડર્ટી અને ક્લીન બંને શબ્દ છે. ડર્ટી એટલે ગંદુ, ક્લીન એટલે સ્વચ્છ. તો ભોંય કેવું છે તેના વર્ગખંડમાં? સ્વચ્છ છે, એટલે ક્લીન. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે. આ ઓન એટલે ઉપર થાય. ક્લાસરૂમની ઉપર પ્લેટફોર્મ છે? ના, ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે, ક્લાસરૂમની અંદર, એટલે શું આવશે? ઇન. ધ ટેબલ ઇઝ ડેશ ધ પ્લેટફોર્મ. ઓન કે ઇન? ઓન. ટેબલ ક્યાં છે? પ્લેટફોર્મની ઉપર છે, પ્લેટફોર્મ પર છે, એટલે ઓન. ધ ચેર ઇઝ ડેશ ધ પ્લેટફોર્મ. હવે આની અંદર તમારે આ જે અંડર લખ્યું છે ને એના પર છેકો મારીને ઓન લખવાનું છે. આ ખોટો વિકલ્પ છપાઈ ગયો છે, એટલે અહીંયા લખવાનું ધ ચેર ઇઝ ડેશ ધ પ્લેટફોર્મ. તો ખુરશી ક્યાં છે? પ્લેટફોર્મની ઉપર છે, એટલે ઓન. ત્યારબાદ ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. અહીંયા લખ્યું છે ન્યૂ કે ઓલ્ડ? નવા છે, એટલે ન્યૂ. ધેર ઇઝ અ બુક ડેશ ધ ટેબલ. બુક ટેબલની ઉપર છે, એટલે ઓન. ધ બુક ઇઝ ડેશ. થીન એટલે પાતળી અને થીક એટલે જાડી. બુક કેવી છે? જાડી છે, જાડું પુસ્તક છે ને, એટલે લખવાનું થીક. ધ ટીચર ઇઝ ડેશ ધ બ્લેકબોર્ડ. અંડર કે નિયર? ટીચર બ્લેકબોર્ડની નીચે છે કે બ્લેકબોર્ડ પાસે છે? પાસે છે, એટલે નિયર. ધેર ઇઝ અ ચોક ડેશ હિઝ હેન્ડ. ઓન કે ઇન? ચોક શિક્ષકના હાથ પર છે કે હાથમાં છે? હાથમાં, એટલે ઇન.
ધ ચોક ઇઝ ડેશ. વ્હાઇટ કે બ્લેક? ચોકનો રંગ કેવો છે? વ્હાઇટ. ત્યાર પછી ડેશ અ કબ્બડ. અ એટલે એક. અ કબ્બડ એક કબાટ. ધેર ઇઝ અ કબ્બડ નિયર ધ બ્લેક બોર્ડ. અહીંયા અ છે એક વચન માટે ધેર ઇઝ. પછી ડેશ સ્ટોરી બુક્સ. આ જે શબ્દ છે એના પરથી જ ખ્યાલ આવી જાય. સ્ટોરી બુક્સ બહુવચન શબ્દ છે. બહુવચન શબ્દ સાથે શું લાગે? ધેર આર. આ ઇઝ એક વચન શબ્દ છે, આર એનું બહુવચન છે. અહીંયા બહુવચન સાથે બહુવચન લખવાનું, એક વચન સાથે એક વચન લખવાનું. તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. ડેશ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં એક કચરા ટોપલી છે, એક જ છે એટલે ધેર ઇઝ. તો આ થઈ ગઈ ફિલિંગ ધ બ્લેન્ક્સ. હવે અહીંયા નંબર્સ આપ્યા છે 1 થી લઈને 20 સુધીના. આપણે આગળ પણ આ નંબર્સ શીખ્યા છીએ ને, લિટલ સ્ટેપ્સ 13, 14, 15માં. આ નંબર્સ તમને બધાને મોઢે આવડવા જોઈએ, બરાબર ને? ચાલો તો હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. ડાયરેક્ટ આપણે ક્વેશ્ચન આન્સર કરીશું. તમે હાઉ મેનીનો અર્થ શીખ્યા છો અને આ બધા ચિત્ર ગણીને અહીંયા લખતા પણ શીખ્યા છો ને આગળ. તો આની અંદર આપણે શોર્ટમાં આન્સર નથી લખવાના, આ રીતે આખા વાક્યમાં આન્સર લખવાના છે, બરાબર? ચલો એક્ઝામ્પલ આપ્યું છે. ક્વેશ્ચન છે હાઉ મેની એપલ્સ આર ધેર. કેટલા સફરજન છે? તો 1, 2, 3, 4. આપણે આગળ જે લિટલ સ્ટેપ્સ જોયું 13, 14, 15 એમાં ફક્ત એટલું જ લખતા હતા 4 એપલ્સ. પણ આપણે હવે આખા વાક્યમાં જવાબ લખવાનો છે એટલે શું લખીશું? ધેર આર 4 એપલ્સ. એક કરતા વધારે છે એટલે ધેર સાથે શું લાગશે? આર લાગશે. ધેર આર 4 એપલ્સ. પછી 1 નંબર હાઉ મેની કાઇટ્સ આર ધેર. કેટલી પતંગો છે? તો ધેર આર 10 કાઇટ્સ. ત્યારબાદ હાઉ મેની પેન્સિલ્સ આર ધેર. કેટલી પેન્સિલો છે? તો ધેર આર 12 પેન્સિલ્સ. તમારે કાઉન્ટ કરવાના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ટીચર ડાયરેક્ટ આન્સર બોલે છે કે ધેર આર 12 પેન્સિલ્સ. તમે આન્સર જ્યાં પૂરો કરો ત્યાં ફૂલ સ્ટોપ કરવાનું. અહીંયા મેં કર્યું છે ને છેલ્લે ફૂલ સ્ટોપ. અને જવાબનો પહેલો અક્ષર કેપિટલ કરવાનું અને આ જે લીટી છે એ લીટીને ઉપરથી લખવાનું. ઘણા લીટીની નીચે લખે, નીચે નહીં લખવાનું, ઉપર લખવાનું, બરાબર ને? ત્યારબાદ હાઉ મેની એપલ્સ આર ધેર. ધેર આર 15 એપલ્સ. હાઉ મેની સ્ટાર્સ આર ધેર. ધેર આર 20 સ્ટાર્સ. હાઉ મેની ટ્રીઝ આર ધેર. હવે એક જ છે તો એની સાથે ધેર આર નહીં લખીશું. એક વચન હોય તો શું લાગે? ઇઝ લાગે. ધેર ઇઝ 1 tree. How many buses are there? There are 4 buses. How many sunflowers are there? કેટલા સૂરજમુખી છે? એક જ છે. એક સાથે ધેર સાથે આર લખવાનું કે ઇઝ લખવાનું. There is 1 sunflower. How many rabbits are there? There are 5 rabbits. How many bananas are there? There are 8 bananas. એ જ રીતે અહીં પૂછ્યું છે કે હાઉ મેની કેટ્સ આર ધેર. તો એક જ છે એટલે ધેર સાથે ઇઝ લાગશે કે ધેર ઇઝ 1 કેટ. હાઉ મેની બલૂન્સ આર ધેર. ધેર આર 3 balloons. How many oranges are there? There are 6 oranges. 6 oranges છે ને? તો આપણે ક્વેશ્ચન આન્સર કર્યા. હવે અહીંયા કીધું છે કે ધેર ઇઝ અને ધેર આર સાથે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને તમારા વર્ગખંડની વસ્તુઓ વિશે 5 થી 6 વાક્યો લખો. આ બધા શબ્દો આપ્યા છે. આ જે શબ્દો છે આપણા વર્ગખંડમાં કેટલા છે એના આધારે આ વાક્ય લખવાના છે. જુઓ, ડોર એટલે બારણું, વિન્ડોઝ એટલે બારીઓ, કબડ કબાટ,
બ્લેકબોર્ડ, કાળું પાટિયું, બેન્ચીસ, ફેન, પંખો, ટ્યુબલાઇટ્સ, ટેબલ, ચેર, ખુરશી, પ્લેટફોર્મ, ટીવી. અહીંયા એક્ઝામ્પલ છે કે ધેર ઇઝ નો ટીવી ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં ટીવી નથી. તો આપણા વર્ગખંડમાં પણ ટીવી તો નથી જ ને, ન હોય તો નો લખવાનું. ધેર આર 2 ફેન્સ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં 2 પંખા છે. તો અહીં આ એક્ઝામ્પલ આપ્યું છે. આ ટીવી અને ફેન વિશે હવે આપણે વાક્ય નહીં લખીશું. આ જે ફેન છે એ ફેન અને ટીવી આ બંને એક્ઝામ્પલમાં આપ્યા છે, એટલે આપણે હવે નહીં લખીશું. આગળ જોઈએ. ચલો, ડોર માટે શું સેન્ટેન્સ બન્યું છે? તો ધેર ઇઝ અ ડોર ઇન માય ક્લાસરૂમ. આપણા વર્ગખંડમાં એક જ બારણું છે દરેક ક્લાસમાં, એટલે આપણે લખીશું એક છે તો ધેર સાથે ઇઝ લગાવીશું કે ધેર ઇઝ અ ડોર ઇન માય ક્લાસરૂમ. ત્યારબાદ વિન્ડોઝ માટે વાક્ય બનાવીએ. ધેર આર 4 વિન્ડોઝ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં 4 બારીઓ છે. ત્યાર પછી કબડ માટે વાક્ય બનાવીશું. ધેર ઇઝ અ કબડ ઇન માય ક્લાસરૂમ. એટલે એક જ. અહીંયા તમે 1 લખો તોય ચાલે, પણ 1 ની જગ્યાએ લખીએ તોય ચાલે. એટલે પણ એક જ. તો મારા વર્ગખંડમાં એક કબાટ છે. પછી બ્લેકબોર્ડ માટે વાક્ય બનશે. ધેર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં એક બ્લેકબોર્ડ છે. ત્યારબાદ બેન્ચીસ માટે. ધેર આર 20 બેન્ચીસ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં 20 બેન્ચીસો છે. ત્યાર પછી ટ્યુબલાઇટ્સ. ધેર આર 2 ટ્યુબલાઇટ્સ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં 2 ટ્યુબલાઇટ્સ છે. એ જ રીતે ટેબલ અને ચેર માટે. હવે મેં ટ્યુબલાઇટ્સ સુધીના જ વાક્યો લખ્યા છે કારણ કે એટલી જ સ્પેસ છે, પણ આના આગળના વાક્યો આપણે બોલીશું. ટેબલ માટે તો ટેબલ પણ આપણા ક્લાસમાં એક હોય છે, એટલે શું લખીશું? ધેર સાથે આર બોલીશું કે ઇઝ બોલીશું? ઇઝ બોલીશું કે ધેર ઇઝ અ ટેબલ ઇન માય ક્લાસરૂમ. પછી ચેર. તો આપણા ક્લાસરૂમમાં ચેર નહીં હોય, નથી હોતી ને ચેર ક્લાસરૂમની અંદર, એટલે આનું વાક્ય શું બોલીશું? ધેર ઇઝ નો ચેર ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં ખુરશી નથી. પછી પ્લેટફોર્મ. તો પ્લેટફોર્મ તો બધા જ ક્લાસમાં એક એક જ છે. પ્લેટફોર્મ એટલે કે સ્ટેજ. તો ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં પ્લેટફોર્મ એક છે. તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન 5. શું ક્વેશ્ચન 6? આ ક્વેશ્ચન 6 પણ આપણે આગળ શીખ્યા ને. ઇન, ઓન, અંડર, નિયર તમે શીખ્યા છો ને. ઇન એટલે અંદર, માં, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે અને નિયર એટલે પાસે. અહીંયા પિક્ચર આપ્યું જ છે, જુઓ. અહીંયા એમ કીધું છે કે વેર ઇઝ ધ બુક. પુસ્તક ક્યાં છે? તો આ પુસ્તક બેગની અંદર છે, એટલે અહીંયા પ્રેપોઝિશન ઇન લાગ્યો છે. અહીંયા પુસ્તક બેગની ઉપર છે એટલે ઓન લખ્યું છે. અહીંયા પુસ્તક બેગની નીચે છે એટલે અંડર લખ્યું છે. અને આમાં પુસ્તક બેગની પાસે છે એટલે નિયર લખ્યું છે. તો અહીંયા કઈ વસ્તુ ક્યાં છે એ આપણે આન્સરમાં લખવાનું છે. પ્રેપોઝિશન ખાસ જોવાનું છે, એના નીચે અંડરલાઈન કરવાની છે. એક્ઝામ્પલમાં જુઓ, ટેબલના નીચે ડોગ છે, હે ને. પ્રશ્ન કર્યો છે કે વેર ઇઝ ધ ડોગ? તો ઇટ ઇઝ અંડર ધ ટેબલ. તે ટેબલની નીચે છે. હવે અહીંયા ધ ડોગ હતું, ધ ડોગની જગ્યાએ અહીંયા શું લખવાનું? ઇટ લખવાનું. આ ડોગ એટલે કે કૂતરો. આપણે કૂતરો ન લખવું હોય તો એની માટે કયો શબ્દ વાપરી શકાય? ઇટ. ઇટ એટલે કે તે. હવે અહીંયા પૂછ્યું છે કે વેર ઇઝ ધ પેપર? પેપર એટલે કે કાગળ. કાગળ ક્યાં છે? તો કાગળ બધા ડસ્ટબિનની અંદર છે. ડસ્ટબિનમાં છે. માં એટલે ઇન. ઇટ ઇઝ ઇન ધ ડસ્ટબિન. વેર ઇઝ ધ કેપ? તો ઇટ ઇઝ ઓન ધ બેગ. બેગની ઉપર ટોપી છે ને એટલે ઓન લાગશે. વેર ઇઝ ધ હાઉસ? ઘર ક્યાં છે? તો ઇટ ઇઝ અંડર ધ ટ્રી. આ મોટું ઝાડ છે, ઝાડની નીચે છે ઘર.
એટલે ઇટ ઇઝ અંડર ધ ટ્રી. ઘણાને એમ થશે નિયર, પણ અહીંયા જે આ કાઉન્સ આપ્યા છે એમાં નિયરનો ક્યાંય ઉલ્લેખ છે જ ને. અહીંયા ઓન લખ્યું છે, ઓન ધ ટ્રી. ઝાડની ઉપર ઘર છે નહીં, ઘર તો ઝાડની નીચે છે, નીચે એટલે અંડર. ત્યાર પછી વેર ઇઝ ધ ટ્રેક્ટર, તો ઇટ ઇઝ નિયર ધ હાઉસ, ઘરની પાસે છે એટલે નિયર. વેર ઇઝ ધ ગ્લાસ, તો ઇટ ઇઝ નિયર ધ બોટલ, બોટલની પાસે ગ્લાસ છે, પાસે એટલે નિયર. વેર ઇઝ ધ ગર્લ, હવે ગર્લ માટે ઈટ લખીશું. કોઈ વસ્તુ હોય, પ્રાણી હોય તો ઈટ લાગે. આ ગર્લ છે, છોકરી છે, છોકરી માટે શું આવે? શી વપરાય. છોકરો હોય તો હી વપરાય. આ છોકરી છે એટલે શી. તો શી ઇઝ અંડર ધ અમ્બ્રેલા, તે છત્રીની નીચે છે, અંડર એટલે નીચે. વેર ઇઝ ધ બોય, છોકરો ક્યાં છે? છોકરા માટે શું વપરાશે? હી. હી ઇઝ ઇન ધ કાર, તે કારની અંદર છે, કારમાં છે એટલે ઇન. ત્યાર પછી વેર ઇઝ ધ બોક્સ, ઇટ ઇઝ ઓન ધ ટેબલ, તે ટેબલની ઉપર છે. વેર ઇઝ ધ ડસ્ટબિન, ઇટ ઇઝ નિયર ધ ડોર, દરવાજાની પાસે કચરા પેટી છે. વેર ઇઝ ધ ફિશ, માછલી ક્યાં છે? તો પાણીમાં છે એટલે ઇટ ઇઝ ઇન વોટર. ઇન ધ વોટર નહીં લખવાનું, આપણે પાણીને ગણી ન શકીએ એટલે એની સાથે ધ ન લાગે. બાકી બધા પ્રેપોઝિશન સાથે ધ લાગે છે, પણ આ વોટર શબ્દ આવે એટલે ફક્ત ઇન વોટર લખવાનું. વેર ઇઝ ધ બેટ, તો આની નીચે છે એટલે ઇટ ઇઝ અંડર ધ બેડ. વેર ઇઝ ધ ફ્લાવર વાઝ, ફ્લાવર વાઝ એટલે કે ફૂલદાની, તો ઇટ ઇઝ નિયર ધ ટીવી, તે ટીવીની પાસે છે. બરાબર. તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન 6. હવે આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી જ કરીએ. આટલું હું તમને PDF ફાઇલ મોકલીશ, તમે લખી લેજો. બાય બાય.